સૌને પ્રણામ. આજે 129 ના જન્મદિવસ બચુભાઈ રાવત ઘીની ધાર જોનારા કલા મર્મગ્ન હતા. હું એમને શ્રદ્ધાંજલિ આપીને મારું ખેતર કાવ્ય વાંચું છું. અને હું ચારે સીધા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું. અને હું ચારે સીધા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું. રાજી રાજી થઈ જાય છે આખું ઘર. બિનતો બધી હસી ઉઠે છે. ઘરનો મોહ, ઘરનો ઉંબર ને ઘરના ખંડે ખંડ નાચી ઉઠે. ખેતર કોઠીમાં જઈને રહેશે. ખેતર કોઠીમાં જઈને રહેશે. ખેતર છાબડીમાં રોજ બેસે. ખેતર તો બટકું રોટલો, ખેતર તો ડોશીનો ઓટલો. કોળિયામાં તેલ થઈ બળ્યા કરે છે ખેતર. કોળિયામાં તેલ થઈ બળ્યા કરે છે ખેતર. ઘોડિયામાં શિશુ થઈને રમ્યા કરે છે ખેતર. હું જમવા જઉં છું તો ખેતર પાટલો બની જાય છે. મેં ઊંઘવા જઉં છું તો ખેતર ખાટલો બની જાય. ખેતર પડે ગમાણમાં થઈને પૂરો. પડતાની સાથ બળદને ડોકે ઘૂઘરો થઈને બાજી પડે છે. ઘૂઘરે ઘૂઘરે ખખડે છે ખેતર. ખેતર તો વન વનનું કંદ. ખેતર તો અડધી રાતનો ચંદ. ખેતર માળા સમણા ચણ્યા કરે છે. ખેતર અસ્થિ માંસ વણ્યા કરે છે. શરીરના સાગરમાં ફર્યા કરે છે ખેતર. હૃદયની હોડીમાં બેસી ખેતર સતત હલેસો માર્યા કરે છે. ખેતર તો સંતની વાણી. ખેતર તો મેઘનું પાણી. તેતર થઈને ટવક્યા કરે છે ખેતર. તેતર થઈને ટવક્યા કરે છે ખેતર. ખેતર રમતું રમતું આવે. ખેતર રમતું રમતું જાય. અને હું ચારે સેટા ભેગા કરીને ખેતરને ખ્યાલ લાવું. 1965 કુમારનું કાવ્ય સત્ર, બીજું કાવ્ય સત્ર ગુજરાત વિદ્યાપીઠમાં ભરાયેલું. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના દરવાજા બહાર ગાંધીજીએ રોપેલું વૃક્ષ એ વિલાતું જતું હતું. મહિનો હતો, મે મહિનાના આખરના દિવસો હતા. અમે 2-4 મિત્રો, એમાં અબ્દુલ કરીમ શેખ માર સાથે, અમે ત્યાં બેઠા. જતીનભાઈ આચાર્ય એટલે કે સાવિત્રીનો ગુજરાતી શ્લોકોમાં અનુવાદ કરનાર. એ તમે જાણતા નહીં હો, વિશ્વકોશમાં તપાસ કરજો તો મળી રહેશે. એટલું બધું સાવિત્રીનું મહાકાવ્યનું સુંદર લયબદ્ધ. એ એમને કહ્યું કે રામભાઈ, આ ગાંધીજીએ રોપેલું વૃક્ષ છે. મેં જોયું તો વિલાસ
સુકાતું જતું હતું. ઘેર આવ્યો, અંદર ઘણું વલોપાત થઈ. આવા સંત પુરુષે વાવેલું વૃક્ષ વિલાતું જતું હોય અને એના ઉપર મેં સોનેટ લખી કાઢ્યું. બચુભાઈનું મોકલ્યું તો જુલાઈ મહિનામાં કુમારમાં મારું છાપી ગયું. એવા હશે બચુભાઈ. ગુજરાત વિદ્યાપીઠમાં રઘુવીરભાઈ, પછી બચુભાઈ, ચંદ્રકાંત શેઠ જોયા હોય ને તો એટલા બધા જાણે કે આખા હંસ ઉડતા હોય ને એવું આખું શાસ્ત્રાલય જમવા બેઠું હોય કે એના વિશે ચર્ચા થતી હોય અને બચુભાઈ ઉભા થઈને કવિઓને કહી, ભાઈ રાવજી ઉભો થઈને પછી કાવ્ય વાંચે. કેટલું બધું સ્મરણમાં પડ્યું છે. એટલે આખરે હું એક કાવ્ય, તમે રોપેલું આ તરુવર નિરખતા બાપુ મનમાં મને કાંઈ થાતું. ફરીવાર, તમે રોપેલું આ તરુ નિરખતા બાપુ મનમાં મને થાતું કાંઈ સ્મરણ. તમને તો હૃદયમાં હશે એવી આશા, તરુણ વયનો છોડ કુમળો થશે કાલે મોટો. બળબળ થતી લાય તડકો વળી આવે આંધી, મરુકણ તણો ઉગ્ર ભડકો. સહી હૈયે થાશે તરુવર થોડા વર્ષમાં, અને ખોલી અંગો સતદલ દ્રવી શાંત શીતલ, ઢળી રહેશે છાયો ધરતી પર. ભોળા વનચર ઉડી આવી પંખી, વળી પથિક લેશે હરખથી વિસામો. ને બેસે પરબ કદી જો સાર્થક ઘડી. તમે ગાંધી બાપુ અહીં અવ નથી, એક તરુઆ ઊભું છે ના ફાલ્યું, ફળ વીણ બની પ્રેત સરખું. મને સ્વપ્નું ઘડી પળ લાગ્યું અનઘડ્યું, સુકાતી ડાળોમાં ખગ યુગલનું નીડ ન જડ્યું. એકવાર ખેતરને શેઢે, અમારા ખેતર માં ઉનાળો આવે ને અષાઢ મહિના સુધી કચ્છી ભરવાડ ના ઘેટા બકરા ખેતરમાં બેસાડવાની મારી માતાની બહુ ઈચ્છા. બેસાડેલા ત્યારે એ ખેતરમાં કચ્છી ભરવાડની દીકરી, એને મેં જોઈ તો નાકી નથણી હતી. પછી આકાશમાં જોયું તે વખતે અષાઢી બીજ હતી. એના વિશે એક મુક્તક લખ્યું છે. આજે સૂર્યની પાછળ બાવરી બનેલી સંધ્યા, ઉતાવળી કઈ મન બેકાવતી દોડી ગઈ. કે આ બીજ કેરી નથણી પહેરવી ભૂલી ગઈ. જુઓ ને, ચોરી છુપીથી ચંડાળ નિશાએ પહેરી લીધી. ચંડાળ નિશાએ પહેરી લીધી, કુબડા નાક પર કેવી જડી દીધી. બસ, આવજો.